તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે વ્યારા સુગર મિલમાં આવતા વાહનો પર રેડિયમ લગાવી ટ્રક ટ્રેક્ટરના ચાલકોને ટ્રાફિક નિયમો અંગેની માહિતી આપી હતી। અકસ્માતોની સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે સરકારની સૂચનાથી ટ્રાફિક વિભાગ સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમ કરતી હોય છે અને સરપ્રાઇઝ ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ હાથ ધરાતી હોય છે। આજે તાપી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા વ્યારા સુગર મિલમાં શેરડી લઈને આવતા વાહનો પર રેડિયમ લગાવવામાં આવી હતી। કેટલીકવાર રાત્રિ દરમિયાન આવા વાહનો સામેથી કે પાછળથી આવતા વાહનોની લાઇટના અભાવને કારણે આવું વાહન નજરે ન પડતા અકસ્માતો સર્જાતા હોય છે, જેથી આવા ભારે ભરખમ વાહનની આગળ પાછળ રેડિયમ લગાવી આવા અકસ્માતો નિવારી શકાય છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા રેડિયમ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી। વ્યારા સુગર ફેક્ટરી ખાતે તાપી જિલ્લાના તથા આજુબાજુના જે શેરડીનો પાક કરતા ખેડૂતો પોતાની શેરડી જમા કરાવવા અર્થે સુગર ફેક્ટરી ખાતે આવતા હોય છે। તેમાં તે પોતાના ટ્રેક્ટર તથા ટ્રકો સાથે લઈને આવતા હોય છે। આ ટ્રેક્ટર તથા ટ્રકોની અંદર પાછળ ઘણી વખતે લાઇટ હોતી નથી અને તે રોડ ઉપર પાર્ક કરેલી હોય તો અકસ્માત થવાનો ભય હોય છે, જેના કારણે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એ કાર્યક્રમની અંદર તાપી જિલ્લા પોલીસ તરફથી અમે રેડિયમ પટ્ટાનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું તથા અમે જાતે પણ એને લગાવ્યા અને આ ડ્રાઈવરોનું એક મીટિંગ લઈ અને તેઓને આ બાબતનો અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યું, જેની અંદર તેઓને લાયસન્સ સાથે રાખવાનું, સાથે ઇન્સ્યોરન્સ રાખવાનું, ગાડીના કાગળિયા સાથે રાખવાના, ગાડી પોતાની લેનમાં જ ચલાવવાની તે બાબતની સમજ કરવામાં આવી। આના અંદર ટોટલ લગભગ આશરે 250 જેટલા ડ્રાઈવરો હતા પોતાની ટ્રક સાથે અને બાકીના પોલીસ સ્ટાફ પણ હાજર રહેલા હતા।